નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આધુનિક યુગમાં મોબાઈલનું વળગણ વધી રહ્યું છે। વિદ્યાર્થીઓ અને અમુક યુવતીઓ પર મોબાઈલની નકારાત્મક અસરો પડી રહી છે। મોબાઈલમાં સતત રચ્યા પચ્યા રહેતા સંતાનોને વાલીઓ દ્વારા ઠપકો આપવામાં આવતા સંતાનોનું અવળું પગલું ભરી લેતા હોવાના બનાવો વધી રહ્યા છે। ત્યારે આવો જ એક વધુ બનાવ રાજકોટમાં સામે આવ્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મોબાઈલમાં મશગુલ રહેતી યુવતીએ પરિવારજનોને ઠપકો આપતા તેની લાગી આવતા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવારમાં ગમગમી છવાઈ જવા પામી હતી। જાણવા મળતી વિગતો મુજબ કોઠારિયા રોડ પર કેદારનાથના ગેટ પાસે આવેલી ન્યૂ સાગર સોસાયટીમાં રહેતી ઉર્વિશા સલીમભાઈ મઢાદ નામની યુવતીએ આજે સવારે પોતાના ઘરે પંખા સાથે ચૂંદડી બાંધીને ગળો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। બનાવની જાણ થતાં 108નો સ્ટાફ દોડી ગયો હતો અને જેને યુવતીને મૃત જાહેર કરી હતી। પોલીસની જાણ કરતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પ્રાથમિક તપાસમાં મૃત ઉર્વિશા એક ભાઈ 3 બહેન વચ્ચે અને તેના પિતા રિક્ષા ચાલક હોવાનું જાણવા મળ્યું છે। વધુ તપાસમાં મૃતક ઉર્વિશા સતત મોબાઈલમાં મશગુલ રહેતી હોય જેથી પરિવારજનોએ ઠપકો આપતા લાગી આવતા આ પગલું ભરી લેતા ખુલવા પામ્યું છે। પુત્રીના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।